અમદાવાદમાં સરખેજમાં આવેલી ગામ ટોરાની ખોડિયાર માતાનું 500 વર્ષ જૂનું મંદિર આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો દ્વારા દર વર્ષે માતાજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે, જેમાં ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાય છે. જે અંતર્ગત આ વર્ષે પણ માતાજીના જન્મદિવસ ઉજવાયો હતો. તે દરમિયાન સરખેજ ગામના રહેવાસીઓ દ્વારા આરતી સાથે ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે ભોજન રૂપે પ્રસાદી પણ વહેંચવામાં આવી હતી. મારું નામ પરેશાબેન પટેલ. અમે ગોપી મંડળ આનંદના ગરબા ચલાવીએ છીએ અને અમે અહીંયા છેલ્લે 7 વર્ષથી તો અમે અહીંયા ગરબા કરીએ છીએ અને માની 501 દીવાની આરતી અહીંયા થાય છે. જમણવાર પણ ચાલે છે અહીંયા અને આનંદ ઉત્સવ એટલો સરસ થાય છે. માનું ડેકોરેશન પણ એટલું સરસ કરે છે. અહીંયા ગ્રામજનો બધા ભેગા થઈને માની પ્રસાદી પણ લે છે અને માને એટલી સરસ જન્મજયંતિ ઉજવાય છે અહીંયા કે આનંદ દિવ્ય ને દિવ્ય વાતાવરણ હોય છે અને માં બધાના અહીંયા કાર્ય પૂરા પણ કરે છે. દરેકની પણ મનોવાંછના જે પણ હોય એ માં ખોડલ પૂરા કરે છે ને કરે જ છે અહીંયા. એટલે હું તો બધાને એ જ કહું છું કે માની ખોડિયાર જયંતિ ધામધૂમથી ઉજવો અને બધા આ રીતે હળીમળી અને દરેક પ્રસંગને અહીંયા દીપાવો એવી બધાને મારી પ્રાર્થના છે. જય ખોડ. અહીંયા અમે નાનપણથી અહીંયા આવીએ છીએ. અહીંયા આરતી, અહીંયા દર વર્ષે અહીંયા બર્થડે ઉજવાય છે ખોડિયારમાંનો. અહીંયા છેલ્લા 15 વર્ષથી હું અહીંયા આવું છું. આ અહીંયાના શું કહેવાય પૂજારી છે, વર્ષોથી છે. અહીંયા મંદિરની મહિમા બહુ જ છે. પટેલ દેવાંશી પિનાકીનભાઈ છે. મારા 20 વર્ષથી હું છેલ્લા 20 વર્ષથી અહીંયા આગળ આવું છું. આ મંદિરે દર વર્ષે અહીંયા ભવ્ય આયોજન કરવામાં આવે છે. મા ખોડિયાર જયંતિના દિવસે મહાઆરતી કરવામાં આવે છે. મંદિર લગભગ 700 વર્ષ પુરાનું મંદિર છે. અમે 3 પેઢીથી તો અમે જ ચલાવી રહ્યા છે અને આગળની 4થી પેઢી હું જ છું અને મારી બી ઈચ્છા છે કે હું બી આગળ મંદિર ચલાવતો રહીશ. હવે આગળ એવું છે કે અમે દર ખોડિયાર જયંતિના દિવસે આવી રીતે પ્રસંગ કરી રહ્યા છીએ અને ગામવાળાનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે અને આવી રીતે જ અમે ઉજવતા બી રહીશું અને એવી ઈચ્છા બી છે કે ગામવાળા દર વખતે પૂરેપૂરો સાથ આપે છે, એવી રીતે સાથ આપ્યા કરે અને અમે પૂરી રીતે આવી રીતે કામ કર્યા કરીએ અને મંદિર આગળ રોશન થતું જાય. આ જગ્યાનું સ્થાનનું મહત્ત્વ જણાતું જાય, આ જગ્યાના પરચા પૂરાતા જાય અને આ જગ્યાની લોકો પ્રેમથી જે આદરપૂર્વક આવે છે તે રીતે આવે અને અહીંયા ગાડી સાથ સરકાર આપે આવે.